જામનગર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સોનીના માર્ગદર્શન મુજબ 31 ડિસેમ્બરની જામનગર જિલ્લાના નાગરિકો શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે અનુસંધાને પોલીસ દ્વારા સુચારું આયોજન કરી વિશેષ પોલીસ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી પીધેલાઓને પકડી પાડ્યા છે। જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીના બંદોબસ્તમાં જામનગર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સોનીની અધ્યક્ષતામાં 4 ડીવાયએસપી 24 પીઆઈ અને 35 પીએસઆઈ મળી કુલ 63 પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ તથા ટ્રાફિકના પોલીસ સ્ટાફ મળી કુલ 600 કર્મચારી સહિત જામનગર જિલ્લામાં આશરે 700 પોલીસ અધિકારીઓ તથા કર્મચારી સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત બોડી બોર્ન કેમેરા, બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી પીધેલાઓને પકડી પાડ્યા છે, જે દરમિયાન 30 જેટલા પ્રોહિબિશનના અને 100 જેટલા પીધેલાઓની પકડી કાર્યવાહી કરી છે। ગત રાત્રે 31 ડિસેમ્બરના અન્વયે એક કોમ્બિંગ નાઇટ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ કોમ્બિંગ નાઇટ દરમિયાન જે જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો છે તેમાં દ્વારા તેમજ જિલ્લાની બ્રાન્ચો છે એલસીબી, એસઓજી એ તમામ દ્વારા વિવિધ જગ્યાએ વિવિધ સ્થળોએ ચેકિંગ કરવામાં આવેલું હતું, જેના પરિણામ સ્વરૂપ કુલ ગત રાતે 30 જેટલા પ્રોહિબિશનના કેસો, 16 જેટલા 185 એટલે કે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ છે એ, 2 જેટલા જીપીએક્સ 135ના કેસો તેમજ અલગ અલગ એમવી એક્ટના 34 કેસીસ, એ ઉપરાંત જેટલા પણ ફાર્મ હાઉસીસ છે એ ચેક, રિસોર્ટ ચેક, ભીડભાડવાળી જગ્યા ચેક, ઇન્ડસ્ટ્રીઝ એરિયા, હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ, નવા જગ્યાઓ ચેક કરી અને સંપૂર્ણ રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતનું ખાસ તકેદારી રાખવામાં આવેલી છે અને 31 ઇવેન્ટની જે કોમ્બિંગ નાઇટની આ પ્રમાણે કામગીરી થયેલી છે। 31 ડિસેમ્બરની ઉજવણી અન્ય બંદોબસ્તમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને સદંતર ડામમાં 206 બોડી બોર્ન કેમેરા તેમજ 52 બ્રીથ એનાલાઇઝરનો ઉપયોગ કરી તેમજ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી તથા જાહેર રોડ પર પસાર થતા વાહન ચાલકોને ચેક કરી નશો કરનારી સમૂહ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉજવણીના બંદોબસ્તમાં અનુસંધાને જિલ્લામાં 8 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ અને ચેકપોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગ પણ હાથ ધરાયું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।